હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેઈલી અપડેટ મેળવવા માટે છે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો. નવા ખેડૂત મિત્રો હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે અને તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ. હંમેશા અને એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર સાથે ભાગની કરીએ શરૂઆત. કપાસની અંદર છે દિવસનો બીજો ભાગ છે રજૂ કરવામાં આવ્યો છે. પ્રથમ ભાગની અંદર માહિતી આપેલી, જે ખેડૂત મિત્રોએ ન જોઈ તો એ ભાગ જોઈ લેવો, જેથી તમને વધારે પડતું સરળ સમજવા મળે. કપાસ બજારની ચર્ચા કરીએ તો જનરલ કેટેગરીમાં ભાવ છે આપણને 1300 રૂપિયાથી લઈ અને 1455 રૂપિયા સુધી છે આપણે ઊંચામાં જોવા મળ્યા હોય અલગ અલગ વિસ્તારો. અને ગામડે પણ બજાર મજબૂત જનરલ કેટેગરીમાં આજે જોવા મળી શકે છે. અને જોઈએ તો યાર્ડોની અંદર A1 સુપર ક્વોલિટી સારા ઉતારાવાળા 4G કપાસની વાત કરીએ તો એમાં આપણને ભાવ છે 1450 રૂપિયાથી લઈ અને 1610 રૂપિયા સુધી છે. જામનગર યાર્ડના રિપોર્ટ અમારી પાસે પહોંચ્યા છે, એટલે કે 1610 ઉપર છે આપણને ભાવ પહોંચતા જોવા મળ્યા. અને કાલ સાંજના ભાગમાં આપણે ચર્ચા કરી કે 10 થી 20 રૂપિયાનો સુધારો છે આપણે ક્વોલિટી વાઇઝ જોવા મળી શકે, પણ અમુક યાર્ડોમાં જોવા મળશે, અમુક યાર્ડોમાં ન પણ જોવા મળે. પણ એકંદરે જોઈએ તો બજાર મજબૂત અને ટકેલું જોવા મળે છે. વેપારીઓ છે અમુક વિસ્તારોમાં વેચવાલીનું પ્રમાણ વધારે હોય ત્યાં દબાણમાં અથવા તો ખરીદી છે દબાણમાં કરી શકે છે. ભાવની અંદર છે આપણે ઘટાડો જોવા મળતો હતો, પણ આજે લગભગ ઘણા યાર્ડોમાં સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળે છે અને ઘણા યાર્ડોમાં તેજી તરફી પણ વેપાર થતો જોવા મળે છે. એકંદરે જોઈએ તો કપાસની સારી ક્વોલિટીમાં 20 રૂપિયાનો અમુક યાર્ડોની અંદર સુધારો જોવા મળતો હતો. અને ગામડે આપણે જોઈએ તો સારી સુપર ક્વોલિટીમાં ભાવ 1500 રૂપિયાથી લઈને 1600 વચ્ચે છે આપણે જોવા મળી શકે છે. 1600 ઉપર હજી ઘઉંના ભાવમાં હાજર બજારમાં ઘાસડી 61,000 પહોંચે બાદ છે આપણે 1600 ઉપર ગામડે ભાવ જોવા મળી શકે. ત્યાં સુધી 1600 ની અંદર છે વેપારીઓ ઓફર કરી શકે છે ભાવની અંદર. અને વારંવાર વધતા રૂના ભાવ અને મજબૂત બજાર છે આપણને ફૂકીને ખરીદી કરવી પડે. હાલ અત્યારે સ્પિનિંગ મિલો, ટેક્સટાઇલ મિલો અને અત્યારે વેપારીઓને ભાવમાં છે મફત કાંઈ મળતું નથી, અથવા તો ઊંચા ભાવ છે અત્યારે આપીને ખરીદી કરવી પડે છે. પહેલા છે સહેલાઈથી નીચા ભાવે ઘણી બધી વેચવાલી હતી એટલે મળી જતું હતું, પણ અત્યારે મફતમાં કાંઈ હવે મળવાનું નથી એવું હાલ છે. અમે વારંવાર કહી રહ્યા છીએ અનલિમિટેડ ખરીદીને સ્ટોપ લાગ્યો છે, કારણ કે CCI ની ખરીદી ઘણી બધી વધેલી હતી, એને પણ અત્યારે હાલ સ્ટોપ લાગી ગયો છે. CCI ના ભાવ MSP રેટ ટેકાનો ભાવ છે ઘણો બધો અત્યારે હાલ છે પાછળ રહી ચુક્યો છે. એના લીધે અનલિમિટેડ જે CCI ખરીદી કરતી અલગ અલગ રાજ્યોમાં અને ગુજરાતમાં એ પણ છે અત્યારે સંદીપ ઇટાલિયા અને CCI બંને છે 1400 ની નીચે ભાવ પહોંચે એની રાહે બેઠા છે. કારણ કે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની જે ધારણા હતી 14 લાખ કે 15 લાખ ઘાસડી નિકાસની, એ ધારણાની ઉપર છે અત્યારે નિકાસ તો પહોંચી ગઈ છે. 16 લાખ ઘાસડીની નિકાસ છે આરામથી અત્યારે ભારતમાંથી છે વિદેશમાં થઈ ચૂકી છે. એટલે કે એ જે ધારણા મૂકવામાં આવી હતી એ તો ટાર્ગેટ પૂરો થઈ ચુક્યો છે અને હવે તો નવી ધારણા મૂકવામાં આવે છે અને 25 લાખ ઘાસડી સુધી છે આ જે સિઝનમાં છે નિકાસ થઈ શકે છે એવી ધારણાઓ સાથે અત્યારે હાલ છે માર્કેટમાં ન્યૂઝ ફરતા આપણે જોવા મળતા હોય છે. અને ઘરેલું ઘાસડી અને વિદેશની ઘાસડીની આપણે સરખામણી કરીએ તો પહેલા છે આપણે 5 થી 7 હજારનો છે ફેરફાર જોવા મળતો હતો, બાદમાં છે આપણે ધીમો એ મોટો ગેપ હતો એ પૂરાતો જોવા મળ્યો છે અને અત્યારે લગભગ 1500 થી 2000 નો ગેપ છે આપણે ઘાસડીની વચ્ચે છે જોવા મળે છે. અને નિકાસની અંદર છે દબાણ થોડું જોવા મળી શકે, પણ એકંદરે ફરીથી છે વિદેશ વેદાની અંદર છે સપાટી અત્યારે હાલ છે સારી બનેલી છે. 95.55 સેન્ટ અત્યારે તમારી સામે ચાર્ટ ઓપન કર્યો છે, એની અંદર જે ધારણા મૂકવામાં આવે છે 1.39% મજબૂતી સાથે છે વાયદો છે આપણે કદાચ હવે તેજી છે નવી બતાવી શકે છે. અને નિકાસના આંકડા જો સાપ્તાહિક સારા જોવા મળશે તો ફરીથી એક નવો જમ્પ પણ જોવા મળશે, એટલે ફરીથી ગેપ વધીને જોવા મળશે તો નિકાસની અંદર ફરીથી મોટો વધારો જોવા મળશે. અને એ પ્રમાણે માર્ચ કોન્ટ્રાક્ટ છે આપણે સવારમાં પહેલા ભાગમાં જોયો. હવે મે કોન્ટ્રાક્ટની અંદર ઘરેલું કોટન MCX માં મે કોન્ટ્રાક્ટમાં તમે જોઈ શકો છો. કાલે પણ આપણે ચર્ચા કરી કે મે કોન્ટ્રાક્ટની અંદર વિદેશની હારે છે મંદી જોવા મળે છે અને વિદેશની હારે તેજી જોવા મળે છે. આજે છે ધારણા સારી જોવા મળે છે, કારણ કે વિદેશ વાયદાની અંદર છે આજે આપણે તેજી જોવા મળે છે. એવી રીતના છે ઘરેલું કોટન MCX મે વાયદાની અંદર છે આપણે 340 રૂપિયાના સુધારા સાથે છે 64,380 રૂપિયાની ધારણા મૂકવામાં આવતી હતી. એટલા માટે ખાસ કરીને કાલ રાતના ભાગમાં પણ આપણે ચર્ચા છેલ્લા ભાગમાં કરી હતી કે આપણા ટ્રેડરો બીકના મારા ભાગ્યા છે, કારણ કે મે કોન્ટ્રાક્ટની અંદર છે ઘટાડો છે વિદેશના આધારિત જોવા મળતો હતો. કાલે વાયદામાં જેને સ્ટોક વેચ્યો છે ઘટાડામાં અથવા બીકમાં આવીને એને આજે પસ્તાવો સવારમાં જ થતો હોય છે, કારણ કે કાલે 300-400 રૂપિયાનો ઘટાડો જોવા મળતો અને 400 રૂપિયાનો આજે સુધારો છે આપણે જોવા મળે છે. એટલે 800 રૂપિયાની નુકસાની છે એક જ રાતમાં છે 12 કલાકની અંદર એક ઘાસડી એને જોવા મળતી છે. અને આખા લોટની અંદર કેવડો લોટ એને વેચ્યો છે, કેવડા લોટની અંદર ખરીદી કરી અને વેચાણ કર્યું છે, એ તમામ નુકસાની છે એને આજે 12 કલાકની અંદર જોવા મળતી છે. એટલે નબળા ન્યૂઝ, નેગેટિવ વાતો અને મંદીની ચર્ચાઓ છે વધારે પડતું માણસનું અથવા તો ટ્રેડરો હોય કે ખેડૂતો હોય એ તમામની માનસિક સ્થિતિ છે ખરાબ કરી નાખતું હોય છે. અને જે ડિસિઝન કહેતા કે નિર્ણય સરખો એ લઈ ન શકે એના પાક લઈને એની કોમોડિટીને લઈને, એટલા માટે ખાસ કરીને નેગેટિવ અને જે નબળા સમાચાર મંદીની ચર્ચાઓ છે વધારે નુકસાનકારક સાબિત થતી હોય છે અને બીકમાં આવેશમાં આવીને વેચવાલી કરતા હોય છે ખેડૂતો હોય કે ટ્રેડરો હોય. આ તમામને આપણે એ માટે વારંવાર છે કહેતા હોઈએ છીએ. અને ખાસ આજે વરિયાળીનો સર્વે 2024 નું બેલેન્સ શીટ છે રજૂ કરવામાં આવી છે, તો તમામ આંકડા સાથે નિકાસ ભાવ અને તેજી મંદીની ચર્ચા કરેલી છે. તો જે કોઈ વરિયાળીનું વાવેતર કર્યું હોય, જે કોઈ વરિયાળીના ખેડૂત મિત્રો હોય એને ખાસ વરિયાળીની જાણકારી લેવા માટે તમામને ઉપયોગી ભાગ સાબિત થઈ શકે માટે એ ભાગ છે જોઈ લેવો. હવે કપાસનો ભાગ છે અહીંયા પૂરો કરીએ છીએ. કપાસના ખેડૂતોને કોઈ ચિંતા નથી કરવાની. હવે હું રામભાઈ રજા લઉં છું, તમારી પાસે મળીએ નવા ભાગમાં નવા ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.